રાજધાની દિલ્હીમાં 20મી જુલાઈના રોજ પેપર લીકના મુદ્દે કોકરોચ દ્વારા જે સંસદ કૂચ યોજાઈ તેમાં પોલીસ દ્વારા ભારે લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। તો હવે આજે આમ આદમી પાર્ટી દ્વારા લાઠીચાર્જના વિરોધમાં ગુજરાતમાં ઠેર ઠેર આક્રમક વિરોધ કરવામાં આવ્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઠેર ઠેર વિરોધમાં ધરપકડ પણ વહોરી લીધી છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। 20મી જુલાઈના રોજ દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર જે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો તેને લઈને સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે। આ વિરોધના પગલે હવે આમ આદમી પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે। આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે તો આરએમએલ હોસ્પિટલમાં જઈને પીડિતો સાથે મુલાકાત કરી હતી અને આ પછી તેમણે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનની મુલાકાત પણ લીધી હતી, જ્યાં ઘણા આંદોલનકારીઓની અટકાયત કરવામાં આવી હતી। તો હવે આમ આદમી પાર્ટીના ગુજરાત એકમ દ્વારા દિલ્હીમાં પોલીસનો જે દુરુપયોગ કરવામાં આવ્યો તેને લઈને વિવિધ જિલ્લાઓમાં પ્રદર્શન કરવામાં આવ્યા છે। ભુજ, જૂનાગઢ, પોરબંદર, જામનગર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્રમક દેખાવો કર્યા છે। તો જૂનાગઢમાં તો આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે પોલીસનો દુરુપયોગ કરીને કેન્દ્ર સરકાર યુવાનોના અવાજને દબાવી રહી છે। આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ બનાસકાંઠાના પાલનપુર ખાતે પણ ઉગ્ર વિરોધ કરીને વિદ્યાર્થીઓ પર અત્યાચારને બંધ કરવાની માંગણી કરી છે। હવે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના કાર્યકરોની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। જિલ્લામાંથી વિદ્યાર્થીઓ એકઠા થયા છીએ। દિલ્હી જંતર મંતર મધ્યે જે વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને બેરહેમીથી વિદ્યાર્થીઓને જે મારવામાં આવ્યો છે એના વિરોધમાં અને જે દિલ્હી ખાતે જંતર મંતર આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનમાં આજે સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો અમે એકઠા થયા છીએ અને આ પ્રોટેસ્ટનું સમર્થન કરીએ છીએ। વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે, નીટ એક્ઝામનું જે પેપર લીક થઈ ગયું છે એ પેપર લીકની જવાબદારી સરકાર સ્વીકારે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લે સરકાર, નહીં તો આ વિદ્યાર્થીઓ હજુ પણ આક્રોશ વ્યક્ત કરી અને વધારેમાં વધારે સંખ્યામાં એકઠા થઈ અને આનાથી પણ વધુ આંદોલનો શરૂ કરશે। અમે સરકાર પાસે એક જ માંગ કરીએ છીએ કે સરકારમાં થોડીક પણ હવે કંઈક શરમ બચી હોય તો એ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લે, કારણ કે આટલા લાખોની સંખ્યામાં જો દિલ્હી ખાતે વિદ્યાર્થીઓ એકઠા થતા હોય અને એક તમે શિક્ષણ મંત્રી, ભ્રષ્ટ શિક્ષણ મંત્રીનું જો તમે રાજીનામું ન આપી શકતા હોય, આટલો સરકારને ઈગો અને એટીટ્યુડ ચડી ગયો હોય તો આ વિદ્યાર્થીઓ એ ઉતારવા માટે સક્ષમ છે અને વિદ્યાર્થી ધારશે તો આ સરકારને પણ પાડી દેશે। એટલે આવી કોઈ આવનાર સમયની અંદર પરિસ્થિતિ સર્જાય તે પહેલાં સરકાર ભાનમાં આવી અને ધર્મેન્દ્ર પ્રધાનને રિઝાઇન એને માંગી લે, આટલી અમારી વિનંતી છે અને આજે સૌ અમે આ પ્રોટેસ્ટના સમર્થનમાં એકઠું થયા છીએ। તો બીજી તરફ આગામી સમયમાં આમ આદમી પાર્ટીના ગુજરાત એકમ દ્વારા 25મી જુલાઈના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક પ્રતિકાત્મક ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાંથી યુવાનોને ગાંધીનગર આવવા માટે આહવાન કર્યું છે। તો આજે કોકરોચ જનતા પાર્ટી દ્વારા જે સંસદ કૂચ કરવામાં આવી હતી આ પછી પોલીસ દ્વારા તેમની પર જે લાઠીચાર્જ થયો તેની પર આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું છે કે કોકરોચોના પ્રદર્શનના લીધે સમગ્ર ભારત ઊંઘમાંથી જાગી ગયું છે। આ અગાઉ મોદી સરકારથી લોકો ડરેલા હતા। હું સલામ કરું છું એ યુવાનોને કે જેમણે પોલીસના અત્યાચારનો સામનો કર્યો છે। તો વાત કરીએ હવે કેન્દ્ર સરકારની। તો કેન્દ્ર સરકાર તરફથી આજે જે મંત્રી છે જીતેન્દ્રસિંહ તેમની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે આંદોલનકારીઓ સાથે સંવાદ કરવા, વાતચીત કરવા તૈયાર છીએ। આ અગાઉ અમે 4 વખત તેમને સંવાદ કરવા આમંત્રણ આપ્યા હતા। આ ઉપરાંત તેઓ કોઈ પણ સ્થળે સંવાદ કરવા માંગતા હોય ત્યાં પણ સરકાર સંવાદ કરશે અને આ સંવાદ જે જેપી નડ્ડા છે તેમના દ્વારા હાથ ધરવામાં આવશે। આવો સાંભળીએ કેન્દ્રમાં મંત્રી जितेंद्र सिंह द्वारा शु प्रतिक्रिया आपવામાં આવી છે। मैं मीडिया के माध्यम से सरकार की ओर से एक विनम्र अपील करना चाह रहा हूं आंदोलन पर बैठे हुए छात्र बंधुओं से। सरकार की ओर से चर्चा के लिए हम हर समय तैयार हैं, सरकार के दरवाजे खुले हैं। दिस इज अ स्टैंडिंग इन्विटेशन टू ऑल आवर यूथ फ्रेंड्स। आप किसी समय भी कभी भी चर्चा करना चाहे, आपकी सुविधा अनुसार हम चर्चा के लिए तैयार हैं। प्रत्येक विषय को लेकर के, आंदोलन के विषय को लेकर के और उसके साथ साथ जुड़े अन्य विषयों को लेकर के भी चर्चा के लिए सरकार तैयार रहेगी और जितना समय चर्चा के लिए लाजिम होगा उतना हम देने को भी तैयार हैं। वी डू नॉट स्टैंड ऑन प्रेस्टीज, वी नेवर स्टैंड ऑन प्रेस्टीज। आपके साथ
चर्चा में देश के स्वास्थ्य मंत्री और वरिष्ठ नेता श्री जेपी नड्डा जी रहेंगे, उनके हमरा उनके संग मैं भी रहूंगा और धीरे धीरे हम इसी चर्चा के माध्यम से समाधान की ओर बढ़ सकते हैं और समाधान से ही नया रास्ता भी निर्धारित हो सकता है। जहां भी आप कहें, चाहे आप रेजिडेंस पर कहें नड्डा जी की, तो वहां भी चर्चा हो सकती है। अगर आप कहें ऑफिस में, तो ऑफिस में भी हो सकती है। जैसे मैंने कहा, हमारे लिए ये कोई प्रतिष्ठा का विषय नहीं है। और श्रोताओं की जानकारी के लिए मैं ये भी कह दूं कि कल दोपहर से लेकर के आज दोपहर तक 4 मर्तबा हमारी ओर से औपचारिक तौर पर ऑफर जा चुका है, पेशकश जा चुकी है इन छात्र बंधुओं से, इनके प्रतिनिधियों से बातचीत करने के लिए, चर्चा करने के लिए। और प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी स्वयं बहुत संवेदनशील है इस विषय को लेकर के। उन्होंने जैसे सुबह भी अपने कथन में कहा कि सर्वाधिक प्राथमिकता और इंपॉर्टेंस और महत्व वो देते हैं युवाओं के हितों को, और इसी से प्रेरित होकर के उन्होंने ये निर्णय लिया कि जितने भी पेपर लीक के जिम्मेवार दोषी लोग पाए जाएंगे उनको फास्ट ट्रैक के माध्यम से फैसला होगा, ताकि जल्दी निर्णय हो और एक निर्णायक कार्रवाई भी हो। And this is a part of the series of continuous steps being taken by the government for the safeguard of the welfare of the interest of the students. और इसलिए मैं एक बार पुनः बड़ी विनम्रता से आपसे अपील करता हूं कि आइए, बैठिए, चर्चा कीजिए और इस परिस्थिति का समाधान निकालने का हम एक ईमानदाराना प्रयास कोशिश करें। धन्यवाद। તો રાજધાની દિલ્હીમાં હાલમાં તો કોકરોચ જનતા પાર્ટીના ધરણા પ્રદર્શન પેપર લીકના મુદ્દે ચાલુ છે અને તેમની એક જ માંગણી છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જોઈએ। તો બીજી તરફ સંસદમાં પણ આ ઉગ્ર વિરોધ પ્રદર્શનના પડઘા પડ્યા છે। આજે પણ વિપક્ષના સાંસદો દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા સંસદ પરિસરમાં અને સંસદમાં, લોકસભામાં અને રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો અને આ પછી ગૃહોને સ્થગિત પણ કરી દેવા પડ્યા છે। આમ સડકથી લઈને સંસદ સુધી હાલમાં તો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી થઈ રહી છે। ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં સરકાર શું એક્શન લે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।